ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી છે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી છે। તો તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાનું અનુમાન છે। ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાયા છે। वेदर लगभग ड्राई रहेगा अगले 7 दिन तक, लेकिन जो टेम्परेचर्स की जो मैक्सिमम की उम्मीद करते हैं कि 2 से 3 डिग्री राइज अगले 48 घंटे के दौरान, और उसके बाद कोई विशेष परिवर्तन होने की संभावना नहीं है। जो सर्वाधिक मैक्सिमम आया था 41.8 डिग्री सेल्सियस राजकोट में आया है कल, और आज उम्मीद करते हैं कि 42 के आसपास रहेगा। अहमदाबाद का जो कल आया 40.2 डिग्री सेल्सियस मैक्सिमम आया है, आज उम्मीद करते हैं कि 41 से 42 के बीच, और कल थोड़ा सा बढ़ के 42 के आसपास रहने की उम्मीद है अहमदाबाद का। और अगर बात करते हैं कि हीट वेव की, तो आज क्योंकि टेम्परेचर्स ज़्यादा हैं, इसलिए हम एक्सपेक्ट कर सकते हैं कि सौराष्ट्र कच्छ में 2 दिन के लिए येलो अलर्ट के साथ हीट वेव रहने की उम्मीद है, जिसमें खास करके नलिया वगैरह जो आ रहे हैं वो है। तो गर्मीના માવઠાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી છે। આગામી 11 દિવસમાં કાળઝાળ ગરમી પડશે। 12 થી 14 એપ્રિલે ગરમી તેનું અસલ સ્વરૂપ બતાવશે। મધ્ય ગુજરાત સહિત અનેક ભાગોમાં ગરમી અને ઉકળાટ વધશે। આગામી 2 દિવસોમાં વાતાવરણમાં જોવા જઈએ તો ગરમીનો આતંક વધવાની શક્યતા રહેશે। ભારે લૂ ચાલવાની શક્યતા રહેશે। પંખા એસી ધમધમાટ ચાલુ થઈ જશે। પરંતુ તારીખ 12 થી 14માં ગરમી જે છે એ એનું સ્વરૂપ દેખાડશે। ગરમીનો આતંક લગભગ ધીરે ધીરે તારીખ 12 થી 20માં વધતો જશે, અને મધ્ય ગુજરાતના ભાગોમાં તો ગરમી અને ઉકળાટ ઘણો રહેશે। તો 16 અને 17 એપ્રિલથી પશ્ચિમ વિક્ષેપ આવશે। 18 થી 22 એપ્રિલ દરમિયાન પશ્ચિમ વિક્ષેપની અસર વર્તાશે। તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટાશે। 26 એપ્રિલ બાદ પણ હવામાનમાં પલટો આવશે। મેઘગર્જના સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે। તારીખ 16-17 થી બીજો પશ્ચિમ વિક્ષેપ આવતા ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે, અને તારીખ 18, 19 કે 20, 18 થી 22માં પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેતા તેની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ અને મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। તારીખ 26 એપ્રિલ બાદ પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। મેઘગર્જના સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે। તો મેની શરૂઆતમાં અરબી પ્રદેશથી આંધી આવશે। 11 થી 20 મે દરમિયાન પણ આંધી પવન આવશે। પવનની ગતિ ભારે રહેશે। મકાનના છાપરા ઉડી જાય તેવી આંધી ફૂંકાશે। મેની શરૂઆતમાં અને તારીખ 11 થી 20 મેમાં આરબની કાળી આંધી ચડી આવશે અને વંટોળિયા ચડી આવશે। હવે ધીરે ધીરે પવનની ગતિ એટલી રહેશે કે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ મે માસ સુધીમાં આવતા થવાની શક્યતા રહેશે। તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ। એપ્રિલમાં જ તાપમાનનો પારો આસમાને। 3 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર। સૌથી વધુ રાજકોટમાં 41.8 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 40.3, અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન। અન્ય સમાચારની જો વાત કરવામાં આવે તો આજથી ગિરનાર રોપવે 7 દિવસ બંધ રહેશે। 12 થી 18 એપ્રિલ સુધી રોપવે બંધ રહેશે। વાર્ષિક મેન્ટેનન્સ કામગીરીને લઈને આ નિર્ણય લેવાયો છે। આગામી 19 તારીખથી રાબેતા મુજબ રોપવે શરૂ થશે। શ્રદ્ધાળુઓ 7 દિવસ સુધી રોપવેની મજા નહીં માણી શકે। ગિરનાર જવા માંગતા શ્રદ્ધાળુઓ સીડી ચડીને જઈ શકશે। ઉલ્લેખનીય છે કે આજથી 18 એપ્રિલ સુધી રોપવે સેવા છે તે બંધ રહેશે, કારણ કે વાર્ષિક મેન્ટેનન્સના કારણે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર ગેસ લાઇનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી છે। હાઈવે પર આવેલા મીઠાપુર ગામના પાટિયા પાસે અચાનક ગેસ લાઇનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। ગેસ લાઇનમાં લીકેજના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ગેસ લાઇનમાં આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા આસપાસથી પસાર થતા વાહન ચાલકોમાં
ડરનો માહોલ જોવા મળ્યો. લોકો દ્વારા ગેસ કંપનીની ટીમ તેમજ ફાયર ફાઇટરની ટીમને જાણ કરવામાં આવી હતી. તો મીઠાપુર ગામના પાટિયા પાસે આગ લાગવાની ઘટના. આગ લાગ્યા બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગેસ લાઇનમાં લીકેજના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર આગ. અક્ષય જોડાયા છે વધુ માહિતી આપવા માટે. અક્ષય, શું વધુ વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પરથી જે ગેસની લાઈન પસાર થાય છે તેમાં મીઠાપુર ગામના પાટિયા નજીક અચાનક બપોરના સમયે કોઈ કારણસર આ ગેસ લાઈનમાં લીકેજના કારણે આગ લાગી હતી. આગના કારણે ધુમાડા જે છે એટલા બધા પ્રમાણમાં ફેલાઈ ગયો હતો કે વાહન ચાલકો જે છે હાઈવે પરથી પસાર થઈ શકતા ન હતા. બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. સ્થાનિકો દ્વારા આ મામલે ગેસ કંપનીના અધિકારીઓને તેમજ લીંબડી અને બગોદરા ફાયરની ટીમને જાણ કરવામાં આવી છે. ફાયરની ટીમ દ્વારા હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે ચાલુ છે. કોઈ જાનહાનિ નહીં થઈ, પરંતુ લોકોમાં ચોક્કસથી નાસભાગ અને ભયનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદના વટવા વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. ભાઈની હત્યાની અદાવતમાં હથિયારો સાથે મચાવ્યો હતો આતંક. 11મી એપ્રિલની મોડી રાત્રે વટવાના 4 માળિયા ખાતે ફરિયાદીના ઘરે તલવાર સાથે પહોંચ્યા હતા. દિવાલ પર તલવાર પછાડીને ધાક ધમકી પણ આપી હતી. વટવા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય 2 ફરાર આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. જે આરોપી છે આદિલ, એના ભાઈના આજથી 5 વર્ષ પહેલાં હત્યા થયેલ હતી. તે બાબતે અહીંયા ગુનો નોંધાયેલ હતો, જેમાં હાલ તે ગુનામાં જે આરોપી એક અંડર ટ્રાયલ છે આસિફ ઉર્ફે ટાપો, એનો ભાઈ જે છે સાકિર ઉર્ફે બોનો રુસ્તમભાઈ શેખ અને આદિલ વચ્ચે ઘણા સમયથી જૂની અદાવતના કારણે માથાકૂટ ચાલુ હતી. જે બાબતે ગઈકાલ રાત્રિએ આ આદિલ અને તેના સાથેના માણસોએ આ સાકિર ઉર્ફે બોનોના ઘરે જઈ અને ધાકધમકી આપેલ અને ગાળો બોલેલ. તો સાસણગીરની રિસોર્ટમાં ચાલતું જુગારધામ ઝડપાયું છે. ગીર પ્રાઇડ રિસોર્ટમાં ચાલતું હતું જુગારધામ. રિસોર્ટમાં રૂમ ભાડે રાખી રમાડતા જુગાર. ગોંડલનો સોની વેપારી સંજય વડનગરા રૂમ ભાડે રાખીને જુગાર રમાડતો હતો. ગોંડલ અને રાજકોટના 7 સોની વેપારી ઝડપાયા છે. 42,340 રોકડ, 7 મોબાઈલ ફોન અને 2 ફોર વ્હીલર મળીને કુલ 13,52,340 નો મુદ્દામાલ ઝડપાયો છે. આણંદમાં આંકલાવના ઉમેટા રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં ચાલતી મહેફિલ પર પોલીસનો મધરાતે સપાટો. વડોદરાના 15 પુરુષો અને 3 મહિલાઓ સહિત કુલ 18 નબીરાઓની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. બિઝનેસ પાર્ટીના બહાને યોજાયેલી દારૂની મહેફિલમાં મોંઘાદાટ બિયરના 17 સીલબંધ અને 21 ખાલી ટીન મળી આવ્યા છે. તો પોલીસે 1.4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા તમામ આરોપીઓ વડોદરાના રહેવાસી છે. ફાર્મ હાઉસના માલિકે પોતાના સગાને પાર્ટી કરવા માટે ફાર્મ આપ્યું હોવાનું ખુલ્યું છે. તો પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વડોદરાના હાઈ પ્રોફાઇલ ગ્રુપ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફાર્મ હાઉસ છે, તે ફાર્મ હાઉસમાં કેટલાક લોકો દ્વારા દારૂની મહેફિલ માણતા હોય તેવી માહિતી આંકલાવ પોલીસને મળેલી. જે માહિતી આધારે આંકલાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બાટવા સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા ત્યાં પ્રોહિબિશન અંગે રેડ કરવામાં આવી હતી. જે રેડ દરમિયાન ત્યાં કેટલાક બિયરના ટીન, તેને લગતનો સામાન તથા તે લગત ત્યાં જે હાજર કુલ વ્યક્તિઓ 18 અને 2 અન્ય વ્યક્તિઓ જે પરીક્ષિત મિસ્ત્રી છે અને જે દારૂના સામાન પૂરો પાડનાર મળી આવેલા નથી. દેવભૂમિ દ્વારકામાં દરિયાઈ સુરક્ષા અને ગેરકાયદેસર માછીમારી રોકવા માટે એસઓજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઓખામઢીના દરિયાઈ વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરીને લાઇન ફિશિંગ કરતી કુલ 55 માછીમારી બોટો સામે કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે. મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસ ટીમ ખાનગી બોટ ભાડે લઈને દરિયામાં આશરે 8 નોટિકલ માઇલ સુધી પહોંચીને તપાસ હાથ ધરી હતી. જ્યાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બોટ માલિકોની સૂચનાથી ટંડેલો વધુ માછલીઓ પકડવાની લાલચે જોખમી રીતે લાઇન ફિશિંગ કરી રહ્યા હતા. જેમાં 13 બોટોના 3 જૂથ અને અન્ય 15 બોટોનો એક જૂથ મળીને કુલ 55 બોટો એક સાથે કાર્યરત હતી અને સમુદ્રી જીવસૃષ્ટિને
નુકસાન પહોંચાડે તે રીતે માછીમારી કરી રહી હતી। આ તમામ માછીમારો દ્વારા ફિશરીઝ એક્ટના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાથી પોલીસે બોટ માલિકો અને ટંડેલો સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ઓખા વિસ્તારમાં ઇલીગલ લાઇન ફિશિંગની એક્ટિવિટી કરી માછીમારી પ્રવૃત્તિને તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ, જે અંતર્ગત અલગ અલગ 4 ગ્રુપોમાં ગેરકાયદેસર રીતે લાઇન ફિશિંગની એક્ટિવિટી કરતી અંદાજે 55 જેટલી બોટો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ફિશરીઝ ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરવામાં આવેલ। તો સુરતમાં જોખમી સ્ટન્ટના વિડીયોને લઈને ઉત્તરાયણ પોલીસે આરોપીની શાન ઠેકાણે લાવી છે। મોટા વરાછા વિસ્તારમાં આસ્થા ફાર્મ રિંગ રોડ સામેનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી, જેમાં એક યુવક જાહેર માર્ગ પર બેફામ રીતે મોટરસાયકલ ચલાવીને સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો। ઘટનાની ગંભીરતા સમજી ઉત્તરાયણ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। સુરત પોલીસે આવા સ્ટન્ટબાજોને ચેતવણી આપી છે કે જાહેર માર્ગો પર સ્ટન્ટ કે બેફામ ડ્રાઇવિંગ સહન નહીં કરવામાં આવે અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। આ ભૂલ મારાથી બીજી વખત નહીં થાય, 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 આ ભૂલ મારાથી બીજી વખત નહીં થાય। તો દિગ્ગજ ગાયિકા આશા ભોસલેએ દુનિયાને અલવિદા કહી દીધું છે। આશા ભોસલેના નિધનથી સંગીત જગતમાં શોકની લાગણી છે। આશા ભોસલેના પાર્થિવ દેહને હોસ્પિટલથી નિવાસસ્થાને લઈ જવાયો। લોઅર પરેલ સ્થિત નિવાસસ્થાને પાર્થિવ દેહને લઈ જવાયો। આવતીકાલે સાંજે 4 વાગે શિવાજી પાર્ક સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। હોસ્પિટલ બહાર ચાહકો અને પોલીસ ટીમોની ભારે ભીડ જોવા મળી છે। ઉલ્લેખનીય છે કે દિગ્ગજ ગાયિકા આશા ભોસલે આપણી વચ્ચે નથી। હવે સંગીત જગતમાં શોકની લાગણી। સમાચારમાં આગળ વાત કરીશું સ્વરાજનો સંગ્રામ। રાજકોટ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ કમલમ પહોંચ્યા। પશ્ચિમ વિધાનસભાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે તેમણે ચર્ચા કરી। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સૂચન કર્યા। પરસોત્તમ રૂપાલા અને ભરત બોઘરા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। તો સવારથી જ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં બેઠકો કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લા ભાજપમાં થયો મેન્ડેટ કાંડ। ભાજપના 2 ઉમેદવારોએ એક બેઠક પર ફોર્મ ભર્યાનો ખુલાસો થયો છે। છેલ્લી ઘડીએ કોઈક મેન્ડેટ બદલી જતા ઉમેદવાર બદલાઈ ગયો। ગઢા તાલુકા પંચાયતની બેઠક ભાજપના 2 ઉમેદવાર માહિતી અનુસાર 12:39 વાગે શિલ્પાબેન મકવાણાએ ફોર્મ ભર્યું અને એ જ બેઠક પર 3 વાગે નીલમબેન ઝાલાએ મેન્ડેટ સાથે ફોર્મ ભર્યું। છેલ્લી ઘડીએ મેન્ડેટ બદલાતા ઉમેદવાર બદલાયો। શિલ્પાબેનની ટિકિટ કપાતથી સમર્થકોમાં ભારે આક્રોશ છે। તો સગાવાદના આક્ષેપો સાથે કમલમ સુધી રજૂઆત છતાં નિરાકરણ નહીં। મારી પત્નીનું ફોર્મ ભર્યું હતું, મકવાણા શિલ્પાબેન વિજયસિંહ। 8-9 તારીખે અમારું મેન્ડેટમાં જાહેર થયું હતું નામ, અને અમે કાલે વાગતે જાગતે ફોર્મ ભરવા ગયા હતા બધા 500 લોકોના ટોળા સાથે, બરોબર। 12:39 અમારું ફોર્મ ભર્યું હતું અને 3:30 સમાચાર આવ્યા કે તમારું મેન્ડેટ આગાપાછી થઈ ગયું છે। એટલે મંત્રી સાહેબે એમના સગા સંબંધીઓમાં એમના વેવાઈના છોકરાને એમને ટિકિટ પેલું મેન્ડેટ આપી છે, એવા સમાચાર છે। અમે ત્યાંથી દરેકનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આવી પરિસ્થિતિ આપણી થઈ છે, આપણી માનહાનિ થઈ છે। આ જગ્યાએ જોન લઈને ગયા હોય ને વરરાજા મોડવેથી પાછો આવો, કેવી પરિસ્થિતિ સર્જાય એ આપ વિચારો। એટલે ભારતીય જનતા પાર્ટી અમારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે, અને આવો જો અન્યાય કરે તો આ પક્ષ સાથે રહેવાનો કોઈ મતલબ રહેતો નથી। રાજકોટ ભાજપમાં ટિકિટ ન મળતા કાર્યકરોમાં ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે। ઓબીસી સમાજમાંથી દાવેદારી નોંધાવનારા પ્રજ્ઞાબેન પીઠડિયા ભાવુક થતા દેખાયા। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં સમગ્ર ઘટના બની। ટિકિટ ન મળતા તેઓ રડી પડ્યા અને સભા સ્થળ છોડીને ચાલતી પકડી।
ધારાસભ્ય દર્શિતાબેને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, જો કે પ્રજ્ઞાબેનના આંસુ રોકી શક્યા ન હતા. તો કચ્છના ગાંધીધામમાં યોજાયેલ જનસેવા સંકલ્પ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે દ્વારા કાર્યકરો અને ઉમેદવારોને કડક સંદેશ આપવામાં આવ્યો. અનિરુદ્ધ દવેએ સ્પષ્ટ અને કડક સંદેશ આપતા જણાવ્યું હતું કે મેદાનમાં ઉતરીને કામ કરો, નહીં તો માઠા પરિણામ માટે તૈયાર રહો. તેમણે ગાંધીધામના તમામ ઉમેદવારોને 25 એપ્રિલ સુધીમાં દરેક બૂથના તમામ ઘરોમાં ઓછામાં ઓછી 3 વખત મુલાકાત લેવાની ડેડલાઇન આપી છે. આ સાથે જ તેમણે તાકીદ કરી છે કે વોર્ડના 4 ઉમેદવારોએ એક સાથે પ્રચારમાં નીકળવું પડશે અને જો કોઈ એકલ દોકલ ચાલશે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. વધુમાં ટિકિટ વંચિત રહેલા સક્ષમ દાવેદારોનો ઉલ્લેખ કરી તેમણે સલાહ આપી હતી કે જેમને ટિકિટ નથી મળી તેમના ઘરે જઈ ચા પીજો અને તેમના અનુભવનો લાભ લેજો. જેટલા પણ આપણા મતદારોના ઘર છે એ તમામ ઘર સુધી ચૂંટણી સુધીની 25 તારીખ સુધીમાં તમારે 3 વખત દરેક ઘર ઉપર ટકોરો મારીને વાતચીત કરવાની છે. થઈ શકે 4 નગરસેવકો સાથે રહેજો. 4 નગરસેવકોમાં ક્યાંય જો ક્રોસ થયું કે ક્યાં કરવાનો પ્રયાસ કર્યો ધ્યાનમાં આવ્યું તો ચોક્કસપણે આના ઉપર ધ્યાનમાં લેવામાં આવશે. આવું ક્યાંય ઊંસાતુસી વ્યક્તિગત નહીં થવી જોઈએ. બનાસકાંઠાના ધાનેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો છે. થાવર ગામે લગભગ 50 લોકો ભાજપ અને આપ છોડીને કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસની નીતિથી પ્રેરાઈને કાર્યકરોએ અન્ય પાર્ટીઓને બાય બાય કરી કોંગ્રેસનો ખેસ પહેર્યો. પૂર્વ એમએલએ નાથાભાઈ પટેલ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે ખેસ પહેરાવીને કાર્યકરોએ પક્ષમાં આવકાર્યા હતા. તો બીજી તરફ વાવ થરાદના જિલ્લા મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનાબેન ઠાકોર નારાજ થયા છે. કોંગ્રેસમાંથી ટિકિટ કપાતા ભાવનાબેન ઠાકોર ભાજપ સાથે જોડાયા છે. ભાવનાબેન ઠાકોરની છેલ્લી ઘડીએ ટિકિટ કપાતા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. એમએલએ કેસાજી ચૌહાણ, પૂર્વ એમએલએ અનિલ માળીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા. ઠાકોર સમાજના મહિલા આગેવાન સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. તો તાપીની વ્યારા નગરપાલિકાના વોર્ડ 5માં ભાજપના ઉમેદવારો સામે કોઈ મેદાનમાં નહીં. ભાજપના 4 ઉમેદવાર સામે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા બિનહરીફ જાહેર. ભાજપની આખી પેનલ બિનહરીફ. હજુ પણ કેટલાક ઉમેદવારો બિનહરીફ થાય તેવી શક્યતા છે. ભાજપે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા. જિલ્લા સંગઠન પ્રભારીએ વોર્ડ નંબર 5ની 4 બેઠકો બિનહરીફ થઈ હોવાનો દાવો કર્યો. વ્યારાનગરના કુલ 7માંથી વોર્ડ નંબર 5માં કેવળ 8 જ નામાંકન પત્રો દાખલ થયા છે. એ 8 નામાંકન પત્રોમાં 4 ભારતીય જનતા પાર્ટીના વિધિવત જાહેર કરેલા ઉમેદવારો છે અને 4 એના ડમી ઉમેદવારો છે. એટલે 8 જ નામાંકન પત્રો દાખલ થયા છે. સમજી શકાય એવી છે કે પરિસ્થિતિ શું હશે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર વ્યારાનગરના કાર્યકર્તાઓ છે, પરિવારજનો છે, ખૂબ જ ઉત્સાહિત છે, ખૂબ જ પ્રોત્સાહિત થયા છે. નડિયાદ તાલુકા પંચાયતની આગામી ચૂંટણી પૂર્વે જ ભાજપાની જીતનો ભવ્ય પ્રારંભ થયો છે. નડિયાદ તાલુકા પંચાયતની 3 બેઠકો પર ભાજપનો કેસરીઓ. તાલુકાની 3 બેઠક બિનહરીફ થઈ છે. નડિયાદ વિધાનસભાની ભૂમેલ બેઠક પરથી ઉષાબેન રાઠોડ અને નરસંડા બેઠક પરથી મનીષાબેન તડવી સામે વિરોધ પક્ષના કોઈ ફોર્મ ન ભરાતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મહુધા વિધાનસભા હેઠળ આવતી નડિયાદ તાલુકા પંચાયતની ચલાલી બેઠક પર પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ચલાલી સીટના ભાજપના ઉમેદવાર શોભનાબેન સોઢા પણ બિનહરીફ ચૂંટાઈ આવતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક સફળતા બદલ નડિયાદના ધારાસભ્યએ બંને વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આ જીત વિસ્તારમાં થઈ રહેલા વિકાસ કાર્યો પર જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. આ વખતે બિનહરીફ સીટો જીતવાનો આ ક્રમ ચાલુ થયો છે અને હું માનું છું કે તાલુકા પંચાયતની અંદર 4 થી 5 સીટો બિનહરીફ થવા જઈ રહી છે અને આજે આ પહેલી 2 સીટો મેં જે કહી એ પ્રમાણે એક ભૂમેલ અને નરસંડા આ 2 સીટ બિનહરીફ જાહેર થઈ છે. નક્કી થઈ ગયું કે મહુધા વિધાનસભાની નડિયાદ તાલુકાની અંદર
આજે ભગવો લહેરાવાનું સાબિત થઈ ગયું છે. આજે કોંગ્રેસ એક બી ઉમેદવાર ઊભું કરી ના શકી એટલે નક્કી થયું છે કે આજે અમારા નડિયાદ તાલુકાની અંદર મહુવા વિધાનસભાની 15 સીટોનું આજે ભગવો લહેરાવાનું સાબિત થઈ ગયું છે. અમદાવાદમાં ચૂંટણી પ્રચાર માટે તમામ પક્ષના ઉમેદવારનો જનસંપર્કનો પ્રારંભ દાણી લીમડા વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર શહેજાદ પઠાણે શરૂ કર્યો પ્રચાર. દાણી લીમડા વોર્ડમાં જનમેદની સાથે રોડ શો કર્યો. તો પાલેજ 2 બેઠક પર સ્થાનિક સ્તરે કાર્યકરોમાં આનંદનો માહોલ છે તે જોવા મળ્યો હતો. જનરેલી છે તે કાઢવામાં આવી. ચૂંટણી પહેલા જ ભાજપની મહત્વપૂર્ણ જીત થઈ. કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો પાલેજ 2 બેઠક પર ભાજપની બિનહરીફ જીત. ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક પર ભાજપે ચૂંટણી પહેલા જ બિનહરીફ જીત નોંધાવી છે. ત્યારે ભાજપના ઉમેદવાર ચારુલબેન પટેલ સામે અન્ય કોઈપણ પક્ષ કે ઉમેદવાર દ્વારા ફોર્મ ન ભરાતા વિના મુકાબલે વિજેતા જાહેર થયા છે. આ જીતને ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વાગરા તાલુકા મારા મત વિસ્તારમાં પાલેજ ગામ પાલેજ 2 માં મારી ચારુલબેન નો ભવ્ય આજે એમની સામે કોઈ ઉમેદવાર પણ ભરી શક્યા નથી. તેથી એ વિસ્તારની જનતાને હું હૃદયપૂર્વક અભિનંદન આપું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં તાલુકા પંચાયત ભરૂચ પાલેજ 2 માંથી ઉમેદવારી કરી હતી, જેમાં હું બિનહરીફ જાહેર થઈ છું. તેમાં ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર. નવસારી જિલ્લામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની મુલાકાત દરમિયાન બિલ્લીમોરા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જ્યુબિલી તળાવના નવીનીકરણનું પણ લોકાર્પણ થયું છે. ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની ગ્રાન્ટમાંથી કુલ 865.65 લાખના 5 પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ તેમજ 1408.27 લાખના 7 કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લાના બિલ્લીમોરા નગરની અંદર 22 કરોડ કરતાં પણ વધારે રૂપિયાના વિવિધ પ્રકલ્પોના ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યા. સુબેલી ગાર્ડન એક સમયે આ તળાવ અને આ એરિયા એકદમ જેને કહેવાય કે આપણને જોવા નહીં ગમતું, પણ આજે જ્યારે લોકાર્પણ કરતી વખતે આપણને એનો ખૂબ અનેરો આનંદ થાય છે. ખૂબ સરસ મજાનું ગાર્ડન અને તળાવ અને વોકવે જે રીતે સિનિયર સિટીઝનથી લઈને અનેક લોકોને ઉપયોગી થાય એ પ્રકારનો આ જુબેલી ગાર્ડનને વિકસાવવામાં આવ્યું છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે, જ્યાં બનેવી દ્વારા સગીર સાડી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આરોપી વારંવાર ઘરમાં કોઈ ન હોય તે સમયે સગીરાને ધમકી આપી શોષણ કરતો હતો. સગીરાને ગર્ભ રહેતા મામલો બહાર આવ્યો. જ્યારે પરિવારજનો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. બાળકનો જન્મ પણ થયો હતો, પરંતુ સમય પહેલા જન્મના કારણે તેનું મોત થયું. પોલીસે પોસ્કો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે. પૂછપરછ કરતા તેણે જણાવેલું હતું કે જે એમનો કૌટુંબિક જમાઈ છે એ જ એની જોડે જ્યારે સગીરા ઘરમાં એકલી હતી ત્યારે અવારનવાર આવીને એની જોડે દુષ્કર્મ કરેલું હતું અને કોઈને પણ આ બાબતની જાણ ના કરી બાબતે ધમકી આપેલી હતી. જે છેલ્લા લગભગ 7-8 મહિનાથી અવારનવાર એની જોડે જ્યારે પણ રજાના દિવસે કે ક્યારે પણ કોઈ પણ ઘરે ના હોય એ દિવસે ત્યાં આવીને સળિયામાં બાંધેલો હતો. જે બાબતે પોક્સો અને રેપનો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે આરોપી છે તે આરોપીની અટક કરવામાં આવેલી છે. તો પાવાગઢ મંદિર પરિસરમાં હાર્ટ એટેકથી મહિલાનું મોત થયું છે. વાપીથી પરિવાર સાથે આવેલા મહિલાએ દમ તોડ્યો છે. દર્શન કરતી વખતે મંદિર પરિસરમાં જ ઢળી પડ્યા હતા. ફરજ પર હાજર ડોક્ટરોએ માહિતી આપી પ્રાથમિક સારવાર આપી હતી. મંદિર સિક્યોરિટી જવાનોએ સ્ટ્રેચરથી માછી સુધી મહિલાને ઉતારી હતી. 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવા છતાં ન બચી શક્યો જીવ.
તો તાપીમાં ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે પર રાત્રિ દરમિયાન અકસ્માત સર્જાતા 3 યુવકોના કરુણ મોત થયા છે. નિઝરના ગામડી ગામની સીમમાં સર્જાયો છે ગંભીર અકસ્માત. 2 બાઇક સામસામે અથડાતા 3 યુવકોના કરુણ મોત નીપજ્યા છે. રૂમકી તળાવ ગામના શ્રાવણ વસાવા, સંદીપ વસાવા અને વેડાપાડા ગામના ઋષિકેશ વડવીનું કરુણ મોત નીપજ્યું છે. રૂમકી તળાવના અન્ય યુવક વીનુ વડવીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે નંદુરબાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો નિઝર પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે. તો 2 બાઇકો સામસામે અથડાઈ હતી, જે બાદ અકસ્માત 3 યુવકોના મોતથી ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તો 3 યુવકોના કરુણ મોત નીપજ્યા છે. નિર્ઝર સ્ટેટ હાઈવે પર અકસ્માતની આ ગમખ્વાર ઘટના બની છે. 2 બાઇકો સામસામે અથડાઈ હતી, જે બાદ 3 યુવકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ